નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયતમાં મૈત્રીનગરના કોમન પ્લોટ ખાતે ભવ્ય જાહેર સભા યોજાઈ હતી. ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેર સભાનું આયોજન કરાયું હતું. સભા સ્થળે જનમેદની વચ્ચે ફટાકડા ફોડી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત સાથે તેઓને પુષ્પગુચ્છ અને ફૂલહાર અર્પણ કરી ઉષ્માભેર આવકાર અપાયો હતો. ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ પ્રજાને સંબોધી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ભરૂચ બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રમાણપત્ર મેળવનાર મનસુખ વસાવા 7મી વખત 5 લાખ કરતા પણ વધુ મતોથી વિજય થઈ દેશમાં સૌથી સિનિયર સાંસદનો ખિતાબ મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વધુમાં મારુતિસિંહ અટોદરિયાએ 15 એપ્રિલ શક્તિનાથ મહાદેવનું પૂજન અર્ચન કર્યા બાદ ત્યાંથી પગપાળા રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા નામાંકન કરશે તેવી માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભામાં 15 એપ્રિલના રોજ ફોર્મ ભરવા જઈ રહી છે. શક્તિનગર મહાદેવના પ્રકાંડમાં મહાદેવજીના પૂજા અર્ચના કરીને ત્યાંથી પગપાળા કલેક્ટર ઓફિસ સુધી રેલી આકારે જઈને ફોર્મ ભરનાર છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની અથાગ મહેનત, એનું ફળ ભારતીય જનતા પાર્ટી અત્યારે લેવા જઈ રહી છે. લોકો ખૂબ ઉત્સાહ છે. અમારા ઉમેદવાર મનસુખભાઈ વસાવાના એક વિધાનસભામાં 4 વાર પ્રવાસ થઈ ચૂક્યા છે અને હજુ પણ બધી જ વિધાનસભામાં પ્રવાસ થનારા છે. ત્યારે કાર્યકર્તા અને જે ડબલ એન્જિનની સરકાર વિકાસના કામ કરી રહી છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ એ રાજકીય કોનેભરી નીતિના કારણે જે રીતે અમને માર્ગદર્શન મળે છે એના કારણે ભારતીય જનતા પાર્ટી 5 લાખ પ્લસથી આ વખતે લોકસભા જીત આગળ વધી રહી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.